તો જય માતાજી મિત્રો. તો આપણે મેં તમે પહેલા બ્લોગમાં આપણે બતાવ્યું હતું કે આપણું ઘર અને જે આપણે નવો ફોન લાવ્યા હતા એનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો. તો આપણે બીજો બોર અમે બનાવ્યો છે નવો, તે વખત હું આવ્યો છું તો તમને બતાવી દઉં જો એનું લોકેશન. તો મિત્રો આ જોઈ લો, આપણે છે હારી બોર્ડની ઓરડી, જે આપણે ડીપીન બધું હોય, જે આપણે સ્ટાર્ટર ને મિત્રો જોઈ લો, આપણે હજુ બોર ચાલુ હોય તરત તો પછી મિત્રો આ છે આપણી તમાકુ, જે આપણે મિત્રો જોઈ લો. હા જોઈ લો, આ છે તમાકુ આપણી, આ છે તમાકુ. અને આ છે મિત્રો આપણે બટાકા, જોઈ લો ખ્યાતિના બટાકા છે આપણે, હજુ 2 મહિના નહીં થયા વાવેતર કરે. તો મિત્રો આપણે વ્લોગ જ પણ હવે બનાવવાનું ચાલુ કર્યું હતું, પહેલાં આપણે બનાવતા નહીં. તો આ જો, અને મિત્રો આ છે આપણું લોકેશન. હજુ અમે નવો તબેલો બનાવ્યો આર્યો, અને આપણે હારે છે ખ્યાતિના બટાકા, પેલી સાઈડ છે પોખરાજ બટાકા. તો મિત્રો આ છે જો આપણા ખ્યાતિના બટાકા, અને આપણે નવો બોર બનાવ્યો, હજુ ચોકડીઓ બુરવાની બાકી છે. અને આ છે આપણે પાણીનું ટોકું બનાવ્યું છે નવું. આ છે આપણું બોરનું સેક્શન, અને આ છે આપણે 60 ફૂટ લોબો અને 36 ફૂટ પહોળો તબેલો મિત્રો. તો આપણે હવે અમારે રહેવા બનશે કોણ 1 મહિનાની અંદર નવું ઘર બનાવીને આપણે રહેવા બનશે. જોઈ લો, આ જગ્યા અમારી જ છે, જે 9 વીઘા જગ્યા છે હારી, જે અમારી પોતાની છે. પેલા આપણે જે વિડીયો બનાવતા એ ઘરે છે, 1-2 વીઘા જેવી જગ્યા ને પોતાનું આપણે ઘર છે. આ જોઈ લો, આ બનાવવાનું ચાલુ છે આપણે ઘરનું કામ. આ જોઈ લો મિત્રો, આપણે નવું ઘર બનાવ્યું એનો નકશો છે, જે હજુ કામ ચાલુ છે, હવે કરવાનું છે. આમ તો કામ ચાલુ, આટલું થયેલું છે કામ. અને પેલી સાઈડ પણ 2 વીઘા તમાકુ છે, કુલ આપણે 4 વીઘા તમાકુ છે. અને આ છે અમારા ભાઈ પ્રકાશભાઈ, જે આપણી ગાયો માટે સાથ લીધા છે બેઠા બેઠા. અને આ જોઈ લો, આ છે આપણે પોખરાજ બટાકા. આપણો બટાકા છે ટોટલ જે 90 કટા વાયેલા છે, અને 15 કટા જેવું ઘરે વાયેલું છે, જે આપણે જૂના બોરે. તો આ ટાઈપના બટાકા છે મિત્રો, જોઈ લો. તો મિત્રો આપણે તમને આપણે વચ્ચે જેઠો છે ચોકન બતાવી દઉં ટોટલ આપણે બટાકા, કારણ કે આમ તો મજા નહીં આવતી જોવાની, એ તો હું બદલે જેઠો છે બતાવી દઉં. જો મિત્રો આ છે ખ્યાતિના બટાકા, આપણે આ છે ખ્યાતિના બટાકા. આ છે અમારા પપ્પા, અને આટલા છે મિત્રો આપણે પોખરાજના બટાકા છે. જોઈ લો, આ ટાઈપનો છે બટાકા. એમને સાઈઝમાં તમે બતાવી દઉં, એકદમ મસ્ત બટાકા છે આપણે. આ જોઈ લો, હું તમને બતાવું બટાકું કાઢીને અંદરથી. આ ટાઈપની મિત્રો સાઈઝ થઈ ગઈ છે, હજુ 2 મહિના નહીં થયા પૂરા, પણ સાઈઝ બહુ મસ્ત થઈ ગઈ છે. બટાકાનો બિહાર પણ મિત્રો મસ્ત છે એકદમ, જોઈ લો તમે. આ જો ખાલી એક જ છોડ છે આપણે, ચાર મિત્રો જોઈ લો, 1 2 3 4 5 6 7 હજુ પણ હશે મિત્રો.
જો મિત્રો એક 8મું, મિત્રો ફર્સ્ટ ટાઈમ અમે પહેલી વખત આ ખેતરમાં બટાકા વાયા છે એટલે આટલી મસ્ત સાઈઝની બધું એટલે સારું છે. અને મિત્રો અમે લગભગ 30 ટોલ જેટલું આપણે સોનિયું ખાતર ભર્યું એમાં, એના કારણે પણ આવા થઈ શકે એમ. આ સાઈડ આપણે જોઈ લે, બહુ મિત્રો એકદમ મસ્ત બટાકા છે. એક છોડને કેટલા જોવો તમે. દવા પણ બહુ નાખી છે આપણે. હજુ ચાલુ છે સાઈઝ બનવાની. આપણે સાઈઝ બનવાની પણ દવા નાખી દીધી છે હમણાં જ, 3-4 દિવસ જેવું થયું હે. જો મિત્રો કેટલા બધા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 મિત્રો. હજુ મેં અંદર તો ખોદ્યું જ નહીં, પણ 12 જેવા દેખાઈ જાય. જો આથી મિત્રો ચેમ્બરના પોકરા જ આપણે જે સસ્તા આવી રહ્યા, જે આપણે શાકભાજી આપે રહ્યા. જો મિત્રો આપણે પાછા દાટી દઈએ હવે. તો મિત્રો આ જો બટાકાની હાઈટ પણ મસ્ત મિત્રો થઈ ગઈ હતી. આ તો વાયરાના લીધે, પવનના લીધે પડી જાય. એમની હાઈટ લગભગ આટલીથી જોઈ લો તમે, આટલી હાઈટ હતી. અને આપણે પોણી ચાલુ કરી દીધું છે ફરીથી. જે અમારે હાલમાં બોર લગભગ 100 ફુવારા જેટલા ઉપાડે છે. આ સાઈડ ચાલુ છે, આ પાગ આખો ચાલુ છે. તો આ ટાઈપનું છે મિત્રો આપણું લોકેશન. આ તબેલો છે આપણો, જોઈ લો 60 ફૂટ લોગો. જે આપણું ડ્રીમ હતું તબેલો બનાવવાનું, મસ્ત ગાયો રાખવાની, ભેહો રાખવાનું. તો આપણે ગાયો તો મેં તમને આગલા વિડીયોમાં બતાવી દીધી હતી. સી ગાયો આપણે 6-7 જેવી ગાયો છે, કુલ 13-14 જેવા ઢોર છે હાલ તો. બીજે હવે લાવશે. આ છે અમારા પપ્પા. તો આ ટાઈપનું છે મિત્રો. તો મિત્રો આ જોઈ લો, આટલા છે આ બટાકા આપણો, આટલાથી બધા બટાકા જ છે. અને આ છે થોડા ઘઉં, આવડા થઈ જાય ઘઉં. હવે આ જો ઊંબી આબાન ચાલુ થઈ ગયું. આ છે આપણા ઘઉં થોડા, જે બટાકા થોડા ખૂટ્યા હતા કટા, એટલે આટલા ઘઉં વાવી દીધા હતા મિત્રો. અને છે આપણી બીજી તમાકુ. જો આટલા ઘઉં છે. અને આ છે આપણી તમાકુ. અને જોઈ લો પેલા ભરતભાઈ, એમને વાયેલી છે આપણી તમાકુ. જો પીલા ભગવાન ચાલુ મિત્રો. તો આ ટાઈપની આપણી મસ્ત તમાકુ છે. ભરતભાઈ મહેનત પણ બહુ સારી કરી છે. પેલી સાઈડ હતી એમના મોટા ભાઈ વિષ્ણુભાઈની હતી. આપણી જે 2 વીઘા તમાકુ વાયેલી છે એમની, અને આ એમના નાના ભાઈ ભરતભાઈની છે તમાકુ. તો આ ટાઈપની છે જો મસ્ત. દવા બવા નેનો યુરિયા બુરિયા મસ્ત નાખી છે. આ ટાઈપની છે. ઓને બહુ ટાઈમ નહીં થયો મિત્રો, 2 મહિના નહીં થયા હોય હજી તમાકુને. આ ટાઈપની છે મિત્રો. આ વાડથી મોડી આજે આ વાડ ત્યાંથી લઈ અને આ જે હોમે વાડ દેખાય જે 9 વીઘા, એ મિત્રો અમારી જમી છે. જે આપણે નવો બોર બનાવ્યો જ છે હમણાં નવો બોર બનાવ્યો જ છે. લગભગ 2-3 મહિના જેવું થયું હે. પહેલી સિઝન છે મિત્રો હીરા બોરના પોણીની. આપણે પહેલી સિઝન જ છે હારી.
શિયાળુ સિઝન. હું તમને બતાવી દઉં કે આટલેથી આપણી જગ્યા છે. અમને આજે આગળ જે 9 વીઘા છે એ અમારા કાકા બાપાની કુટુંબની છે. 9 વીઘા એમની છે ને 9 વીઘા અમારી છે. તો આપણે આ વાર બોધેલો રહ્યો શેઢો, આટલેથી આ જગ્યા આપણી આખી લીવાડ સુધી. અને અહીંયા ઘઉં આપણે આ બટાકા મિત્રો હજુ પોણી આપણે વાળવાનું બાકી છે. આ સાઈડ આપણે જોઈ લઈએ કે બટાકા બેઠા છે. આ એર જ છે મિત્રો, પોકરા જ. આપણે મંદો છોડવો એને જોઈ લઈએ. મિત્રો આ થોડો છોડ મંદો હતો, આપણે એને ચેક કરીએ. એને પણ બિહાર તો મસ્ત છે મિત્રો, સાઈઝે સારી બની છે. મિત્રો અંદર પણ બટાકા છે. હેડો આપણે ખોતરતા નહીં વધારે હવે, પણ એમ કે આપણે મસ્ત બટાકા છે, 1 નંબર એમ. પણ મિત્રો મહેનત પણ અમે બહુ કરી છે. અમારે દવા પણ ઘણાવીને અમે નાખી દીધી છે. બટાકા ફૂલવાની, એસ્કેપની, જેમ કે એસ્કેપ ના થાય એની, એ બધી ઘણાવીને અમે દવા મસ્ત નાખી દીધી છે. એના કારણે મિત્રો અમારે બટાકા સારા છે. અને અમે ચરમી બરમી રોગ ના આવે એની પણ નાખી દીધી છે. એટલે મિત્રો જો અમારે ચરમી રોગ તો બિલકુલ નહીં આવ્યો. જોઈ લો મિત્રો, આ ટાઈપનો અમારું લોકેશન છે. અને મિત્રો તમને અમારો વ્લોગ સારો લાગતો હોય તો અમારી ચેનલને લાઈક કરવી, શેર કરવી અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવી. તો તમે અમારા વિડીયો ડેલી જોજો મિત્રો. આ મસ્ત અમે વ્લોગ બનાવશું. તો આપણે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.